જ્યારે એ ગોંડલના એ ડાંગરાના એ મંદિરમાં જ્યારે બાપા મહાપુરુષ સ્વામીજીને મુકુંદને પૂછે છે કે એમને કેવી રીતે ઉઠાડ્યા હતા, તો કે નહોતા ઉઠતા, કોકને પાણી રેડ્યું અને કોકને ઠેસો મારી. તો એકદમ સહજતાથી યોગી મહારાજ બોલી ઉઠ્યા, ગુરુ પાપ લાગે. શબ્દ સાંભળજો, તમે બધા સાંભળજો. ગુરુ પાપ લાગે એ અક્ષરધામના મુક્તો છે, એ શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપો છે. પછી યોગી મહારાજ મુકુંદને કહે છે કે આ સૌ હે શાસ્ત્રીજી મહારાજના સ્વરૂપો જાગો, એમ કહીને બે હાથ જોડીને આપણે ઉઠાડવાના. આ તો મને તો કલ્પનાય નથી આવતી, હજુ નથી આવતી. તમે વિચારો, હજુ આપણને બોલતા નથી આવડતું. આપણી પ્રકૃતિને આધીન બોલીએ, ચાલીએ, ખાઈએ ને પીએ, બધું પુણ્ય ખતમ થઈ જાય. આપણે આંખ બદલવા છે. આપણે આંખથી કેવી રીતે જોવું જોઈએ, કાનથી શું સાંભળવું જોઈએ, અને જીભથી શું બોલવું જોઈએ, શું જમવું જોઈએ. આપણે કેટલી મોટી જવાબદારી છે.